જો તમે રાજકોટમાં રહો છો તો રાત્રે ઘરેથી એકલા બહાર નહીં નીકળતા। જી હા, રાજકોટમાં દીપડાની દહેશતને કારણે વન વિભાગ દ્વારા આ સૂચના જનહિતમાં જાહેર કરાઈ છે। રાજકોટની ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર સુધી દીપડો પહોંચી ગયો છે। શહેરની 3 અલગ અલગ જગ્યાઓ પર દીપડાએ દેખા દીધા। આ દીપડો હજુ સુધી પકડાયો નથી। દીપડો પકડવા 2 અલગ અલગ સ્થળોએ પાંજરા મૂકવામાં આવ્યા। વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કણકોટ પાસે દીપડાએ દેખા દીધા છે। ત્યારે વન વિભાગે કણકોટ આસપાસ 2 સ્થળે પાંજરા મૂક્યા। સાથે વન વિભાગે રાજકોટવાસીઓને સાવધાની રાખવા પણ ચેતવણી આપી છે। રાત્રિના સમય એકલા ન નીકળવા સલાહ આપી તેમજ વાડી વિસ્તારમાં નોનવેજ ખાધા બાદ કચરો જાહેરમાં ન ફેંકવા પણ જણાવ્યું છે। મહત્વનું છે કે છેલ્લા 10 દિવસથી દીપડાને પકડવા માટેની કવાયતો વન વિભાગ દ્વારા કરવામાં આવી છે, છતાં પણ દીપડો હજુ પાંજરે નથી પુરાયો। ત્યારે વાડીમાં કે ખુલ્લામાં એકલા ન સૂવા માટે વન વિભાગ દ્વારા લોકોને જાણ કરવામાં આવી છે। રશિયા યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ સમયથી હજુ સુધી હીરા ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે। જોકે હવે આ મંદીના વાદળો વધુ ઘેરા બનતા જઈ રહ્યા છે અને તેની અસર કેવી વર્તાઈ રહી છે આવું જોઈએ। સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા કિરણ જેમ્સની બ્રાન્ચ 2D મિલનના 80થી વધુ રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે। કારીગરોને કોઈ પણ કારણ આપ્યા વગર છૂટા કરી દેવામાં આવતા તેઓ બેરોજગાર બન્યા છે। ત્યારે 20 વર્ષથી એક જ જગ્યાએ કામ કરતા રત્નકલાકારોનું કહેવું છે કે આવા સમયમાં હવે અમારે ક્યાં જવું, કારણ કે કોઈ રાખે નહીં અને બીજે ફાવે નહીં। હવે આમાં કિરણ જેમ્સના ગિરીશ પરસાડા, વરુણ લાખાણી, વલ્લભ લાખાણી સામે આરોપ લાગ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ આ રત્ન કલાકારોને છૂટા કર્યા છે। વળી વલ્લભ લાખાણી તો સુરત હીરા બુડ્સના ચેરમેન છે। હાલ તો એવું કહેવાઈ રહ્યું છે કે મંદીના કારણે રત્ન કલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે, પરંતુ હવે બેરોજગાર બનેલા રત્ન કલાકારોનું શું, એ પણ મોટો સવાલ છે। શેત્રુંજી ડુંગર પર ધાર્મિક સ્થળોને લઈને વિવાદ ફરી એકવાર વકર્યો છે। મહંતોને ધાર્મિક સ્થળો ઉપર જતા રોકાયા હોવાના આરોપ લાગી રહ્યા છે। પાલીતાણામાં શેત્રુંજી ડુંગર પર ધાર્મિક સ્થળને લઈ વિવાદ થયો છે। પોલીસ દ્વારા મહંતોને પર્વત પરના ધાર્મિક સ્થળે જતા રોકાતા હોવાના આરોપ કરવામાં આવ્યા છે। નીલકંઠ મહાદેવ મંદિરના મહંત સ્વામી શરણાનંદ બાપુએ પોલીસ પર અટકાવતા હોવાનો આરોપ લગાવ્યો। શરણાનંદ બાપુએ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ પીબી જાદવ પર આક્ષેપ કર્યા છે। સ્વામી શરણાનંદ બાપુ દ્વારા વિડીયો વાયરલ કરી પીઆઈ પીબી જાદવ પર આરોપ લગાવવામાં આવ્યા છે। પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈની સૂચનાથી સનાતનની સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઈએ કે સાધુ સંતો અને પાલીતાણાની આનંદજી કલ્યાણજી પેઢી વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદ આજથી નહીં પરંતુ આઝાદીકાળથી ચાલી આવે છે। આંતરરાષ્ટ્રીય કબૂતરબાજીમાં મોટો ખુલાસો થયો છે। આ કબૂતરબાજી કરનારાઓમાંથી 21 ગુજરાતીઓના નામ સામે આવ્યા છે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયા બાદ ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઇટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો હતો। માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તેમાં તપાસ હાથ ધરી હતી, જેમાં ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા હતા। ત્યારે 21 જેટલા ગુજરાતી મુસાફરના નામ પણ હવે સામે આવ્યા છે। આ મુસાફરો પાટણ, બનાસકાંઠા, માણસા, ગાંધીનગર ગ્રામ્ય અને આણંદના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। કબૂતરબાજી અને એજન્ટને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। આ રેકેટની તપાસ માટે કુલ 4 ટીમો બનાવવામાં આવી છે। તપાસમાં 4 ડીવાયએસપીની 16 પોલીસ અધિકારીઓની સાથેની ટીમ બનાવવામાં આવી છે। હાલ ભોગ બનનારાઓના પરિવારજનોના નિવેદન સીઆઈડી ક્રાઇમ નોંધી રહ્યું છે। સાથે જ એજન્ટોએ શું વાયદા કર્યા હતા અને કેટલા રૂપિયા લીધા હતા તેની તલસ્પર્શી તપાસ થઈ રહી છે। ઉત્તર પ્રદેશના પીલીભીતમાં હાલ વાઘનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે હવે તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મોડી રાત્રે એક વાઘ જંગલમાંથી માનવ વસ્તીવાળા વિસ્તારમાં ઘૂસી ગયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। વાઘ એક ઘરના આંગણાની દિવાલ પર ચડીને ત્યાં આરામથી બેસી રહ્યો હતો। વાઘને દિવાલ પર આરામ કરતા જોઈ શ્વાને પસવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ ગ્રામજનોનું ધ્યાન ગયું હતું। આ વાઘે માણસો પર હુમલો કર્યા અંગેની હજુ કોઈ માહિતી મળી નથી। આ વાઘ લગભગ 7-8 કલાકથી દિવાલ પર ક્યારેક આટા મારી રહ્યો છે તો ક્યારેક બેસી રહ્યો હતો। વન વિભાગની ટીમ વાઘને રેસ્ક્યુ કરવા જોડાઈ ગઈ હતી। આપને જણાવી દઈએ કે પીલીભીતના ગામોમાં ઘણીવાર વાઘ આવી જાય છે, ત્યારે વન વિભાગ પણ હંમેશા એલર્ટ રહે છે। ગુજરાતીઓ સાચવજો, ઠંડી વધતા જ કોરોના ધીમે ધીમે વકરી રહ્યો છે। લાંબા સમય બાદ અમદાવાદમાં કોરોનાથી એક વૃદ્ધાનું મોત થયું છે। અમદાવાદમાં કોરોનાના વધુ 2 કેસ પોઝિટિવ આવ્યા છે, તો એક કેસ 82 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। 4 દિવસની ટૂંકી સારવાર બાદ આ વૃદ્ધા કોરોના સામે હારી ગયા છે। તો ગઈકાલે 5 જ્યારે આજે 2 પોઝિટિવ કેસો આવ્યા છે। સિંગાપોરથી પરત ફર્યા બાદ એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યો છે। તેમજ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 34 થઈ છે। અગાઉ અમદાવાદમાં કોરોનાના 11 કેસની વાત કરીએ તો તેમાં 7 પુરુષો અને 4 મહિલાઓનો સમાવેશ થયો હતો, જેમાં નોંધાયેલા કેસ થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી, એસપી સ્ટેડિયમ, વટવા અને જોધપુરમાં નોંધાયેલા છે।
મહત્વનું છે કે દેશમાં JN.1 કોરોનાના નવા વેરિયન્ટના 63 કેસ નોંધાયા છે તો દેશમાં કોરોનાનો આંકડો 628ને પાર પહોંચ્યો છે. મહત્વનું છે કે નવા વેરિયન્ટથી દેશમાં 3 લોકોના મોત પણ થયા છે. કોરોનાની દહેશત વચ્ચે અમદાવાદમાં બીમારીમાં વધારો થયો છે. સોલા સિવિલમાં 1600થી વધારે દર્દીઓ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે, જેના લીધે લોકોના બીમાર પડવાના કેસ પણ વધી રહ્યા છે. વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ધરખમ વધારો થયો છે. ડિસેમ્બરમાં ઝાડા ઉલટીના 374, કમળાના 97, ટાઇફોઇડના 283 અને કોલેરાના 8 કેસ નોંધાયા છે. તો મચ્છરજન્ય રોગચાળામાં પણ વધારો થયો છે. સાદા મેલેરિયાના 47, ઝેરી મેલેરિયાના 20, ડેન્ગ્યુના 71 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભરાઈ રહેલા ખાબોચિયા અને ખાડાના પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા બીમારી વકરી છે. જે રીતે હોસ્પિટલમાં દર્દીઓ ઉભરાઈ રહી છે તેને જોતા એએમસીના મેલેરિયા ખાતો દ્વારા બિલ્ડિંગ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.